શું સરલા વનસ્પતિ મેં તમને કીધું ભાઈ બાયોલોજી નાખી ડેફિનેશન ચેન્જ કરી દે. બાયોલોજી ખરેખર ભણાય કઈ રીતના ને તમે અહીંયા જો યાર આવી રીતના બાયોલોજી ભણી શકાય. એકદમ મસ્ત ઘૂંટડું આપણે પીતા હોય ને મસ્ત આપણે શું કહેવાય ચોકલેટ મિલ્કશેક પીતા હોય કેવી મજા આવે પીવાની એવી રીતના આપણે મજા આવવાની ચાલે. નામ છે રુડોલ્ફ વિર્સો. રુડોલ્ફ વિર્સો આમાં એડ થયો કે ભાઈ તમે બે જો છો ને તમે ભલે થોડા થોડા સાચા છો પણ મે બી આવુંગા આવે બરાબર. ભાઈ તું મેથ્યુ સ્લીડન હોય કે સ્વાન હોય તું જે હોય તે તમે બે સાચા છો પણ અબ મેરી બી બારી હે મે બી આવુંગા એવું કોણ કે છે તો ભાઈ એ કહે છે રુડોલ્ફ વિર્સો. અને રુડોલ્ફ વિર્સો એવું કીધું ભાઈ તમે બે જે શોધ કરી પણ હું કંઈક કહું છું ને એ બી તમારે માનવું પડશે. ને પછી એને કીધું કે ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા. ઓ ભાઈ આ હું ઓમ્નિસ સેલ્યુલા ઈ સેલ્યુલા ઓલા બે ચક્કર ખાઈને પડી ગયા. તો આ હું લાવ્યો વિવિધતા. દરેક કોષ હોય ને એનો કદ અલગ અલગ હોય બધા એક જેવા ના હોય બધાના કદ અલગ અલગ હોય. વડાપાવ ખાવા જાવી ભાઈ અમુક લગે આપણને 15 રૂપિયાનું મળે અમુક જગ્યાએ 25 રૂપિયાનું મળે. 15 વાળો વડાપાવ હોય ને એનું કદ નાનું હોય 25 વાળા વડાપાવનું કદ મોટું હોય જમ્બો વડાપાવ આપણે કેવી બે છે તો વડાપાવ જ બરાબર. બંને વડાપાવ જ છે મારા ભાઈ પણ બેની અંદર વિવિધતા જોવા મળી. એક નાનું છે ને એક મોટું છે સેમ એઝ અહીંયા કોષ એક નાનો બી હોય ને એક મોટો બી હોય એટલે એના કદમાં શું જોવા મળે મારા ભાઈ વિવિધતા જોવા મળે. બાકી છે તો એ કોષ જ પણ કોષમાં વિવિધતા જોવા મળે છે.